અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર દુર્ઘટના અમદાવાદના પૂર્વ વિસ્તાર સિંધુ ભવન રોડ ઉપર ગંભીર બેદરકારી શ્રીધર નામના બાંધકામ પ્રોજેક્ટમાં ડાયાફ્રામ વોલ ધરાશાયી થતા આસપાસના બિલ્ડિંગો ક્ષતિગ્રસ્ત થયા છે। ડાયાફ્રામ વોલ ધરાશાયી થતા અરીસા બિલ્ડિંગની દિવાલ પણ ધસી પડી છે તો દિવાલની સાથે વીજ મીટરો ક્ષતિગ્રસ્ત થતા આખી બિલ્ડિંગમાં અંધારપટ છવાઈ ગયો। કમર્શિયલ બિલ્ડિંગની અંદર આવેલી અંદાજિત 130 જેટલી ઓફિસમાં છેલ્લા ઘણા દિવસોથી અંધારપટ છવાયો છે। સ્થાનિકોનો આરોપ છે કે વિકાસ પરવાનગી સ્થગિત કરવામાં આવી હોવા છતાં સ્થળ પર બાંધકામની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી। વીજ પુરવઠો ખોરવાતા વેપારીઓ અને ઓફિસ સંચાલકોને લાખોની આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। રોજિંદા વેપાર ધંધા ઠપ થઈ જતા કર્મચારીઓ અને વેપારીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। ડાયાફ્રામ વોલ ધરાશાયી થતા અરીસા બિલ્ડિંગની દિવાલ પણ ધસી પડી છે તો દિવાલની સાથે વીજ મીટરો ક્ષતિગ્રસ્ત થતા આખી બિલ્ડિંગમાં અંધારપટ છવાઈ ગયો। કમર્શિયલ બિલ્ડિંગની અંદર આવેલી અંદાજિત 130 જેટલી ઓફિસમાં છેલ્લા ઘણા દિવસોથી અંધારપટ છવાયો છે। સ્થાનિકોનો આરોપ છે કે વિકાસ પરવાનગી સ્થગિત કરવામાં આવી હોવા છતાં સ્થળ પર બાંધકામની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી। વીજ પુરવઠો ખોરવાતા વેપારીઓ અને ઓફિસ સંચાલકોને લાખોની આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। રોજિંદા વેપાર ધંધા ઠપ થઈ જતા કર્મચારીઓ અને વેપારીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે।